સુરતમાં ધોધમાર વરસાદ, ભારે વરસાદથી મીઠી ખાડી વિસ્તારમાં જળબંબાકાર. ભારે વરસાદથી ખાડીની સપાટી પહોંચી છે 8.90 મીટરે. ખાડીની ભયજનક સપાટી છે 9.35 મીટરે. તો આપ જુઓ, સુરતમાં ભયજનક સપાટી પર છે આ ખાડી, અને આ ખાડી જો ફરી એકવાર ઓવરફ્લો થશે તો થોડા દિવસ પહેલા આપણે સુરતના દ્રશ્યો જોયા હતા, ફરી એકવાર એવા દ્રશ્યો સર્જાઈ શકે છે. હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં જે રીતે રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું, ત્યારબાદ આજે વહેલી સવારથી સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. એક તરફ સુરત શહેરમાં વરસાદ છે, ત્યારે જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસવાના કારણે સુરતની તમામ જે ખાડીઓ છે તે ભયજનક સપાટી નજીક પહોંચી ગઈ છે. હાલમાં સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો, મીઠી ખાડી વિસ્તારના સીધા દ્રશ્ય છે, જ્યાં મીઠી ખાડી જે છે તે હાલ 8.90 મીટર વહી રહી છે. ત્યારે બીજી તરફ ભયજનક સપાટીની વાત કરીએ તો 9.35 જે મીટર છે તે ભયજનક સપાટી છે. હાલમાં તમામ જે પાંચેય જે ખાડી છે તે ડેન્જર લેવલની નજીક આવી ગઈ છે, જેને કારણે તંત્રની ચિંતામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. હાલમાં મીઠી ખાડી જે વિસ્તાર છે તે વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. અંદાજિત 4 થી 5 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે. 15 દિવસમાં બીજી વખત આ જ રીતે ખાડીપૂરની પરિસ્થિતિ સર્જાતા લોકોમાં રોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે, કારણ કે બજેટમાં પ્રી મોન્સૂનના નામે કરોડો રૂપિયાનો જે બજેટ છે તેની ફાળવણી થતી હોય છે, પરંતુ આ પૈસા ક્યાં જાય છે, લોકો સવાલ હાલ કરી રહ્યા છે. લોકોના હાલ બેહાલ થયા છે, કારણ કે લોકોનો જે પારાવાર જે મુશ્કેલીઓ છે તે પડી રહી છે. હાલમાં પણ જે રીતે સપાટી સતત વધી રહી છે, લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. સુરતના જે નીચાણવાળા તમામ જે વિસ્તાર છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. પર્વત પાટિયા, પાંડેસરા, લિંબાયત સહિતના તમામ જે વિસ્તાર છે તેમાં પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. હાલમાં જે ખાડી છે તે ખાડી ઓવરફ્લોની ખૂબ જ નજીક છે, જેને કારણે તંત્રની ચિંતામાં પણ એટલો જ વધારો જોવા મળી રહ્યો છે. બીજી તરફ જે રીતે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારબાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આવતીકાલે સ્કૂલ બંધ રાખવાનો એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોઈ પણ પ્રકારની અઘટિત ઘટના ન બને તે માટે હાલ જે છે તે તંત્ર તમામ પ્રકારની જે તકેદારી છે તે રાખી રહ્યું છે. કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા.